ગાંધીનગરમાંથી ભ્રષ્ટાચાર સામે એક મોટી અને ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને આમડ પોલીસ કોન્સ્ટેબલને 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. મળતી માહિતી મુજબ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને મામલો સેટલ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ કમરશીભાઈ પટેલ અને આમડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈએ ફરિયાદી પાસે મોટી રકમની લાંચ માગી હતી. ફરિયાદી અને તેમના મિત્રને ગર્ભિત ધમકીઓ આપી કેસમાંથી બચાવવાના બદલે લાંચ ચૂકવવાનો દબાણ કરવામાં આવ્યો હતો. લાંબી રકઝક બાદ આખરે 30 લાખ રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી, પરંતુ ફરિયાદી ભ્રષ્ટાચાર સામે ઝૂકવા તૈયાર નહોતો. તેણે હિંમત દાખવી એસીબીનો સંપર્ક કર્યો, જેના પગલે એસીબી અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન પટેલ અને તેમની ટીમ સંપૂર્ણ આયોજન સાથે ટ્રેપ ગોઠવી. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલની આગળ જાહેર રોડ પર આવેલી ધી ઓફિસ હરિગ્રુપ નામની નવી બનતી સાઇટની સામે ગોઠવવામાં આવી હતી. પ્લાન મુજબ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળવા પહોંચ્યો હતો અને લાંચ સ્વીકારવાની પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલની પણ સંમતિ હોવાનું સ્પષ્ટ થયું. ફરિયાદી પાસેથી 30 લાખ રૂપિયા લેતા જ એ જ ક્ષણે એસીબીની ટીમે કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રંગે હાથ ઝડપી લીધો. તપાસમાં પીઆઈ પેથા કમરશીભાઈ પટેલની સંડોવણી પણ સામે આવતા બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.